કૈલાશ પર્વત પર સંધ્યાનો સમય હતો. હિમાલયના શિખરો પર કેસરિયા આભા ફેલાઈ રહી હતી. મંદ મંદ ઠંડી હવા વહી રહી હતી. ભગવાન શિવ ધ્યાનમગ્ન બેઠા હતા. તેમની જટાઓમાંથી ગંગાની ધાર ધીમે ધીમે વહી રહી હતી. નેત્ર અર્ધનિમીલિત હતા. ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તે જ સમયે માતા પાર્વતી પાસે આવીને બેઠા. તેમના મુખ પર પ્રશ્ન હતો, પણ સ્વરમાં શ્રદ્ધા. પાર્વતીએ કહ્યું, હે પ્રભુ, આજે મારા મનમાં એક જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે. ભગવાન શિવે નેત્ર ખોલીને મુસ્કાન સાથે કહ્યું, કહો ગિરિજે, તમારા પ્રશ્ન સદાય લોક કલ્યાણ માટે જ હોય છે. પાર્વતીએ પૃથ્વી તરફ દૃષ્ટિ કરતા કહ્યું, પ્રભુ, હું પૃથ્વીલોકને જોઈ રહી છું. ત્યાં કોઈ અપાર ધનથી યુક્ત છે, તો કોઈ જીવનભર અભાવમાં જીવે છે. કોઈ અલ્પ પરિશ્રમમાં સુખ પામે છે, અને કોઈ અથાગ પરિશ્રમ પછી પણ કંગાલ રહે છે. હે નાથ, આખરે એવા કયા મનુષ્યો છે જેમના જીવનમાં કદી ધનની કમી નથી હોતી, જેમના દ્વારેથી કંગાલી કદી અંદર પ્રવેશ નથી કરતી? ભગવાન શિવે ઊંડા શ્વાસ લીધા. કેટલાક ક્ષણ મૌન રહ્યા. પછી કહ્યું, પાર્વતી, ધનનો સંબંધ માત્ર કર્મથી નહીં, મનથી પણ હોય છે. પાર્વતીએ વિનયથી પૂછ્યું, શું માત્ર ભાગ્ય જ નિર્ધારક છે પ્રભુ? શિવ મુસ્કુરાયા. જો માત્ર ભાગ્ય જ હોત તો પુરુષાર્થ વ્યર્થ હોત, અને જો માત્ર પુરુષાર્થ જ હોત તો કર્મફળનો નિયમ ન ચાલત. પાર્વતીએ કહ્યું, તો હે મહાદેવ, મને વિસ્તારથી સમજાવો. શિવે કહ્યું, હે દેવી, હું તમને એક મહત્વપૂર્ણ કથા સંભળાવું છું, જેમાં તમને તમારા પ્રશ્નોના ઉત્તર ખૂબ વિસ્તારથી મળી જશે. ભગવાન શિવે કહ્યું, હે દેવી, પ્રાચીન કાળની વાત છે. સ્વર્ગલોકમાં તે દિવસે વાતાવરણ કંઈક અલગ હતું. દેવતાઓના ચહેરા પર શાંતિ નહોતી. ઇન્દ્રની સભામાં એક અજીબ શાંતિ છવાઈ હતી. ત્યારે સભામાં એક ખૂણેથી માતા લક્ષ્મી ધીમે ધીમે આગળ વધી. તેમના ચરણોની આહટથી સભામાં ઉજાસ ફેલાઈ ગયો. માતા લક્ષ્મીએ શાંત પણ ગંભીર સ્વરમાં કહ્યું, દેવતાઓ, મેં પૃથ્વી પર એક વાત વારંવાર જોઈ છે. સૌએ ધ્યાન આપ્યું. જ્યાંથી હું ચાલી જાઉં છું ત્યાં લોકો સુખી નથી રહેતા. તેમને જીવનમાં કઠિનાઈનો સામનો કરવો પડે છે. સભામાં હલચલ મચી ગઈ. ત્યારે મંદ ગતિથી નીલી આભામાં લપેટાયેલા ભગવાન શનિદેવ આગળ આવ્યા. તેમની આંખોમાં ન ક્રોધ હતો, ન કરુણા, માત્ર ન્યાય. શનિદેવે કહ્યું, માં, સુખ ધનથી નહીં, ચરિત્રથી આવે છે. લક્ષ્મીજીએ પલટીને કહ્યું, પરંતુ સંસાર તો મને જ પૂજે છે. શનિદેવે ઉત્તર આપ્યો, પૂજે છે પણ સમજતો નથી. બસ આ જ વાક્યે વાદ વિવાદને જન્મ આપ્યો. લક્ષ્મીજીએ કહ્યું, તો શું તમે એમ કહેવા માગો છો કે મારા વિના સંસાર ચાલી શકે છે? શનિદેવે ખૂબ ધીમેથી કહ્યું, ના માં, પણ મારા વિના સંસાર સંભળાતો નથી. સભા સ્તબ્ધ રહી ગઈ. બ્રહ્માજીએ હસ્તક્ષેપ કરવો પડ્યો. તેમણે કહ્યું, આ વિવાદનો નિર્ણય ધરતી પર થશે, કોઈ એવા મનુષ્યથી જે ન ધનથી ડરે, ન દંડથી. પ્રિય મિત્રો, આજની કથા ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ છે. તમે આ વિડિયો પૂરો જરૂર સાંભળજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. તો તેમણે ધરતીલોક પર કોઈ ઈમાનદાર રાજા પાસેથી પોતાનો નિર્ણય કરાવવાનો નિર્ણય કર્યો. તે દિવસોમાં ધરતી પર પ્રયાગરાજમાં શ્રીવત્સ નામના રાજા રહેતા હતા. તેઓ પોતાના ન્યાય માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતા. શનિદેવ અને માતા લક્ષ્મી રાજા શ્રીવત્સ પાસે ગયા અને ઝઘડાનું કારણ જણાવ્યું કે અમે બંનેમાં આ સિદ્ધ નથી થઈ રહ્યું કે શ્રેષ્ઠ કોણ છે. કૃપા કરીને તમે જ અમારો નિર્ણય કરી દો. શનિદેવ અને માતા લક્ષ્મીની વાત સાંભળીને રાજા શ્રીવત્સ ખૂબ મોટા ધર્મ સંકટમાં ફસાઈ ગયા કે બંનેમાંથી કોને મોટા કહેવું. જો શનિદેવને મોટા કહી દીધા તો માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જશે, અને લક્ષ્મી રૂઠી ગઈ તો અમારા રાજ્યની સમગ્ર ધન વૈભવ સંપદા નાશ પામશે. જો શનિદેવને રૂષ્ટ કરી દીધા તો શનિદેવ પોતાના કોપથી નાશ ભ્રષ્ટ કરી નાખશે. રાજા સાહેબ જ્યારે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચ્યા તો શનિદેવ અને લક્ષ્મીજીએ તેમને 1 મહિનાનો સમય આપીને જતા રહ્યા અને કહ્યું કે અમે 1 મહિના પછી આવીશું. ત્યાં સુધીમાં તમે ખૂબ વિચાર કરી લેજો. તેમના ગયા પછી રાજાની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. તેઓ દરેક ક્ષણ આ વાતને વિચારીને ચિંતિત રહેવા લાગ્યા કે 1 મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો તેઓ કોને શ્રેષ્ઠ ગણાવશે, કયો નિર્ણય આપશે તેમની સામે. પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. તેઓ જાણતા હતા કે એકને મોટા કહેશે તો બીજા નારાજ થઈ જશે અને તેમના પર તેમના રાજ્ય પર ખૂબ મોટું સંકટ આવી શકે છે.
રાજાની ચિત્રાંગ નામની એક પતિવ્રતા રાણી હતી. પતિને અત્યંત ચિંતામાં જોઈને રાણીએ પૂછ્યું, મહારાજ, તમે કઈ વાતને લઈને પરેશાન છો? કૃપા કરીને પોતાનું દુઃખ મને કહો. રાજાએ પોતાની પત્નીને સમગ્ર હાલ કહી સંભળાવ્યો. રાણીએ રાજાને એક સૂચન આપ્યું કે જુઓ, તમે પોતાના મુખથી કોઈને મોટા કે નાના ન કહેશો. પોતાની જગ્યાએ બંને જ શ્રેષ્ઠ છે. તેમના મોટા નાનાનો નિર્ણય તમે તેમના પર જ છોડી દો. તમે એક કામ કરો, એક સોનાનું અને એક ચાંદીનું સિંહાસન બનાવડાવો. બંનેનું આસન પોતાના સિંહાસનની જમણી અને ડાબી બાજુએ રખાવડાવો. સોનાનું સિંહાસન તમે પોતાના સિંહાસનથી જમણી બાજુએ લગાવડાવો અને ચાંદીનું સિંહાસન ડાબી બાજુએ. 1 મહિના પછી જ્યારે શનિદેવ અને માતા લક્ષ્મી આવશે તો લક્ષ્મીજી તમારી જમણી બાજુનું આસન ગ્રહણ કરશે, કારણ કે તેઓ માતૃ સ્વરૂપ છે, અને શનિદેવ તમારી ડાબી બાજુના આસન પર બેસી જશે. જ્યારે તેઓ પૂછે તો તમે તેમને કોઈ પણ પ્રશ્નનો ઉત્તર ન આપો. જ્યારે તેઓ ખૂબ પૂછે તો તેમને કહી દેજો કે તમે લોકોએ પોતાની શ્રેષ્ઠતાનો નિર્ણય સ્વયં જ કરી લીધો છે. હું શું જવાબ આપું? રાણી ચિત્રાંગનીની વાત રાજાને સાચી લાગી. 1 મહિના પછી જ્યારે લક્ષ્મીજી અને શનિદેવ રાજાના દરબારમાં પધાર્યા તો એવું જ થયું જેવું રાણીએ કહ્યું હતું. માતા લક્ષ્મી તો સોનાના સિંહાસન પર વિરાજમાન થઈ ગયા અને શનિદેવ ચાંદીના સિંહાસન પર. જ્યારે તેમણે પોતાના શ્રેષ્ઠ હોવા અંગે રાજા પાસેથી નિર્ણય માંગ્યો તો રાજાએ કહ્યું કે તમે બંનેએ સ્વયં જ પોતાના મોટા નાના હોવાનો નિર્ણય કરી લીધો છે. આમાં હું શું કહી શકું? આ સાંભળીને ભગવાન શનિદેવ ખિન્ન થઈને ચાલ્યા ગયા. માતા લક્ષ્મીએ રાજાને કહ્યું કે પુત્ર, શનિદેવ તમારાથી રૂષ્ટ થઈ ગયા છે અને તેમના કોપને કારણે તમારા પર ખૂબ મોટું સંકટ આવી શકે છે. પરંતુ તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. શનિદેવે રાજા પર એવો કોપ વરસાવ્યો કે તેમના રાજ્યમાં ભયંકર દુકાળ પડી ગયો. લોકો ભૂખથી મરવા લાગ્યા. નર નારી જીવજંતુ સૌ તેમના રાજ્યને છોડીને બીજા રાજ્યોમાં ચાલ્યા ગયા. રાજાથી પોતાના રાજ્યની એવી દશા જોવાઈ નહીં. 1 વર્ષ પછી તેમણે પોતાના રાજ્યને છોડવાનો નિર્ણય કર્યો. હવે તેઓ પોતાની પત્નીને સાથે લઈને ઘરેથી નીકળી પડ્યા. એક પોટલીમાં તેમણે હીરા જવાહરાત, કેટલાક આભૂષણ બાંધી લીધા. વિચાર્યું કે જ્યાં રહીશું ત્યાં વિપત્તિમાં આ ખૂબ કામ આવશે. આને વેચીને પોતાનો ગુજારો કરી લઈશું. રાજા રાણી ઘરેથી નીકળ્યા જ હતા કે તે જ સમયે ભયંકર આંધી તોફાન આવી ગયું. ચારે તરફ અંધકાર છવાઈ ગયો. તેઓ તે અંધારાને કારણે માર્ગ ભટકી ગયા. સમજમાં નહોતું આવતું કે ક્યાં જવું. ત્યારે માતા લક્ષ્મી એક નાની કન્યાનું રૂપ ધારણ કરીને આવે છે અને તેમને એક નદીના કિનારે પહોંચાડી દે છે. નદી પર છોડીને માતા લક્ષ્મી ત્યાંથી ચાલી ગઈ. હવે તેમની આગળની સમસ્યા એ હતી કે નદી કેવી રીતે પાર કરવી. આ વિચારી જ રહ્યા હતા કે તે જ સમયે શનિદેવ એક નાવિકનું રૂપ બનાવીને નાવ લઈને તે જ કિનારે પહોંચી ગયા જ્યાં રાજા રાણી ઊભા હતા. રાજાએ નાવિકને નદીની પેલી પાર જવાની વિનંતી કરી. નાવિકે કહ્યું કે જુઓ ભાઈ, અમે તમને પેલે પાર પહોંચાડી તો દઈશું, પરંતુ અમારી નાવ ખૂબ કમજોર છે. તેમાં એક સમયે એક જ વ્યક્તિ બેસી શકે છે. રાજાએ કહ્યું, ચાલો એક એક કરીને જ ઉતારી દેજો. હવે પહેલાં તો નાવિકે રાણીને પેલે પાર પહોંચાડી, પછી રાજાને લઈ ગયો. ત્રીજી વખતે તે નાવિકે રાજાની ધનની પોટલી રાખી લીધી. પણ તે નાવિક તો સ્વયં શનિદેવ હતા, તેથી તેઓ ધનની પોટલી લઈને નદીના વચ્ચેથી ગાયબ થઈ ગયા. હવે તેમની પાસે જે ધન હતું તે પણ ન રહ્યું. ભોજનનું સંકટ ઊભું થઈ ગયું. રાજા ખૂબ ધૈર્યવાન હતા. ભગવાનની ઈચ્છા સમજીને તેઓ ત્યાંથી આગળ ચાલ્યા ગયા. ચાલતા ચાલતા તેઓ એક ગામમાં પહોંચ્યા. તે ગામના લોકો જંગલમાંથી લાકડા કાપીને તેને વેચતા હતા. રાજા પણ પોતાની રાણી સાથે તે જ ગામમાં રહેવા લાગ્યા અને લાકડા વેચીને પોતાનો ગુજારો કરવા લાગ્યા. લક્ષ્મીજીની કૃપાથી તેમને જંગલમાં ચંદનનો બગીચો મળી ગયો. રાજાએ ચંદનની લાકડીઓ વેચીને ખૂબ પૈસા કમાઈ લીધા. હવે તો તેમનું જીવન મોટા સુખપૂર્વક વીતવા લાગ્યું. રાજા અને રાણીને સુખ ચેનમાં જોઈને શનિદેવે એક નવી ચાલ ચલાવી. એક વેપારી હતો જે તે ગામમાંથી ચંદનની લાકડી ભરીને બીજા રાજ્યોમાં લઈ જતો હતો. આજે તેનું જહાજ તે નદીના કિનારે જ અટકી ગયું હતું. તેણે જહાજ ચલાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ જહાજ ટસનું મસ ન થયું. વેપારીના સમજમાં નહોતું આવતું કે તે શું કરે. ત્યારે શનિદેવ એક બ્રાહ્મણનું રૂપ બનાવીને તે વેપારી પાસે આવ્યા અને કહ્યું, વેપારી, તારું જહાજ તો ચાલી જશે જો કોઈ પતિવ્રતા સ્ત્રી તારા જહાજમાં હાથ લગાવે. વેપારીએ એવું જ કર્યું. આખા ગામની સ્ત્રીઓને બોલાવી. સૌએ જહાજને સ્પર્શ કર્યો, પણ જહાજ તોય ન ચાલ્યું. કોઈએ કહ્યું કે ગામમાં હજુ એક સ્ત્રી બાકી છે જે અહીં નથી આવી. વેપારી સ્વયં ચાલીને તેના ઘરે ગયો. તે સ્ત્રી કોઈ બીજી નહીં, રાણી ચિત્રાંગ હતી.
વેપારીએ જ્યારે રાણી પાસે નિમંત્રણ મોકલ્યું તો રાણીએ ત્યાં જવાથી ઇનકાર કરી દીધો અને કહ્યું કે આ સમયે મારા પતિ જંગલમાં લાકડા કાપવા ગયા છે. હું તમારા જહાજ પાસે નથી જઈ શકતી. વેપારીના માણસે પાછા જઈને તેની સમગ્ર વાત કહી દીધી. વેપારી સમજી ગયો કે આ જ સ્ત્રી પતિવ્રતા છે અને આ જ તેનું જહાજ કાઢી શકે છે. તે સાંજે ફરી તેના ઘરે ગયો. તે સમયે શ્રીવત્સ પોતે હાજર હતા અને તેથી તેણે નિમંત્રણ સ્વીકાર કરી લીધું. જ્યારે રાજા અને રાણીને કહેવામાં આવ્યું કે તે જહાજને સ્પર્શ કરી દે જેથી તે નીકળી શકે, તો રાણીએ પોતાના પતિના કહેવાથી જહાજને સ્પર્શ કર્યો અને જહાજ હલવા લાગ્યો. આ જોઈને વેપારીના મનમાં પાપ જાગ્યો કે શા માટે ન હું આને મારી સાથે લઈ જાઉં? આ સ્ત્રી ખૂબ સુંદર પણ છે અને જો ક્યાંક જહાજ ફરી અટકી ગયું તો આના સ્પર્શથી તેને નીકાળી લઈશ. આ વિચારતા જ તેણે ચિત્રાંગને પોતાની સાથે ખેંચી લીધી અને જહાજ લઈને ચાલ્યો ગયો. શ્રીવત્સ ચીસો પાડતો રહી ગયો, પણ તે સમય સુધીમાં જહાજ ખૂબ દૂર જતું રહ્યું હતું. રાણી અત્યંત રૂપવતી હતી. તેને જોઈને વેપારીના મનમાં પાપ આવી ગયો. તે તેને પોતાની પત્ની બનાવવાની ઈચ્છા કરવા લાગ્યો. રાણીએ વેપારીની છેડછાડથી તંગ આવીને સૂર્યદેવતાને પ્રાર્થના કરી કે તેમને પોતાના સતીત્વની રક્ષા કરવા માટે કોઢ આપે. તેની પ્રાર્થના ભગવાન સૂર્યએ સાંભળી લીધી. તે જ સમયે રાણીના શરીરમાંથી કોઢ ફૂટી નીકળ્યું. તે એકદમ કુરૂપવાળી થઈ ગઈ. તેના કુરૂપ શરીરને જોઈને વેપારી તેની પાસે નહોતો જતો, પણ તે તેને હંમેશા પોતાની સાથે રાખતો હતો. બીજી તરફ રાજા રડતા બિલખતા નદી કિનારેથી નીકળી પડ્યા. તેઓ આ જ આશામાં હતા કે જો જહાજ તે તરફથી પસાર થયું તો તેઓ પોતાની પત્નીને છોડાવી લેશે. આખરે તેને જહાજનો ક્યાંય પત્તો ન લાગ્યો તો તે નદી કિનારે આશ્રમના સાધુઓ સાથે રહેવા લાગ્યા. હવે તો રાજા ત્યાં સાધુઓની સેવા કરતા હતા, તેમની ગાયોને ચરાવતા હતા અને ગાયોના છાણમાંથી કંડા બનાવતા હતા. તે કંડા લક્ષ્મીજીની કૃપાથી સોનાના બની જતા હતા. આ પ્રકારે થોડા જ દિવસોમાં તેમની પાસે ઢગલાબંધ સોનાની ઈંટો થઈ ગઈ. એક દિવસ તે જ વેપારી જેણે રાજાની પત્નીને લઈ ગયો હતો તેનું જહાજ તે જ નદી પર આવ્યું. રાજાએ વેપારીને ઓળખી લીધો. તેણે વેપારીને ઈંટ બતાવીને કહ્યું કે જો વેપારી તેને સાથે લઈ ચાલે તો તે સોનાની ઈંટ વેપારીને આપી દેશે. વેપારીએ રાજાને તો ઓળખી લીધો હતો, પણ સોનાની ઈંટોની લાલચમાં તેને પોતાની પાસે બેસાડી લીધો. ઈંટોને પણ જહાજમાં ભરાવી લીધી. જ્યારે જહાજ ચાલવા લાગ્યું તો વેપારીએ રાજાને નદીમાં ફેંકી દીધો. રાજાની ચીસો પોકાર રાજાની રાણીએ સાંભળી લીધી અને તેણે તરત એક ઓશિકું પાણીમાં ફેંકી દીધું. તે ઓશિકાના સહારે રાજા એક પુલ પર પહોંચી ગયા, જ્યાં આવતા જતા જહાજોમાંથી ચૂંગી લેવામાં આવતી હતી. રાજાને ત્યાંના લોકોએ કાઢી લીધો. તે લોકોએ રાજા પાસેથી પૂછ્યું કે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે. તો રાજાએ કહ્યું કે તે એક અત્યંત દુઃખી માણસ છે. તેનું બધું જ લૂંટાઈ ગયું છે. તેની પાસે કંઈ બચ્યું નથી. ત્યાંના લોકોએ તેને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજા શ્રીવત્સે રાજા પાસેથી નોકરી માંગી. રાજાએ શ્રીવત્સને પોતાની પાસે બગીચામાં માળીનું કામ આપી દીધું. રાજાની એક પુત્રી હતી. તેના માટે રોજ સુંદર ફૂલોનો ગજરો એક માળણ લાવતી હતી. એક દિવસ રાજકુંવરીએ માળણને પૂછ્યું કે આજકાલ ગજરા કોણ બનાવે છે? ખૂબ સુંદર ગજરા બનાવે છે. માળણે રાજકુંવરીને કહ્યું કે એક નવો નોકર આવ્યો છે જે ખૂબ સુંદર ગજરા બનાવે છે. રાજકુંવરીએ તે નોકરને જોવાની ઈચ્છા દર્શાવી. જ્યારે તેણે રાજાને જોયો તો તે તેના પર મોહિત થઈ ગઈ અને રાજા સાથે જ લગ્ન કરવાની જીદ પકડી લીધી. રાજાએ ખૂબ મનાઈ કરી, પણ જ્યારે રાજકુંવરીએ વાત ન માની તો તેમણે લાચાર થઈને બંનેના લગ્ન કરી દીધા અને જંગલમાં એક મકાન આપી દીધું. ધીમે ધીમે સમય વીતતો ગયો. કેટલાક દિવસ વીત્યા તો રાજા શ્રીવત્સે રાજકુંવરીને કહ્યું કે આમ બેકાર બેસી રહેવાથી મારું મન નથી લાગતું. તું તારા પિતાને કહે કે મને જહાજોની ચૂંગીનો ઠેકો આપી દે. રાજકુંવરીએ પોતાના પિતાની પાસે આ પ્રસ્તાવ મૂક્યો તો રાજાએ પણ કહ્યું ઠીક છે. હવે તો શ્રીવત્સ પોતાના આવતા જહાજોમાંથી ચૂંગી લેતા હતા. આ પ્રકારે જ્યારે 7 વર્ષ વીતી ગયા ત્યારે શનિદેવનો પ્રભાવ ખતમ થવા આવ્યો. એક દિવસ વેપારીનું જહાજ ત્યાંથી પસાર થયું તો શ્રીવત્સે તે જહાજને અટકાવીને અને તેને આગળ જવાથી રોકી દીધું. વેપારીને આ જોઈને મોટો ક્રોધ આવ્યો. તે તરત ફરિયાદ લઈને રાજા પાસે પહોંચ્યો. રાજાએ જ્યારે શ્રીવત્સ પાસેથી પૂછ્યું કે તે વેપારીના જહાજને આગળ જવા કેમ નથી દેતો તો શ્રીવત્સે કહ્યું કે મહારાજ, આ વેપારી પાસે મારી સોનાની ઈંટ છે. આ મારી સોનાની ઈંટ નથી આપતો. રાજાએ કહ્યું
તારી પાસે શું પુરાવો છે કે તેની પાસે જે ઈંટ છે તે તારી છે? તો શ્રીવત્સે કહ્યું, મહારાજ, તમે તેને દરબારમાં સૌની સામે બોલાવો. તે ઈંટ એક તરફથી જોડેલી છે. જો વેપારી ઈંટ ખોલી દે તો આ સમગ્ર ઈંટ તેની છે. જો તે ઈંટ ન ખોલી શકે તો તે ઈંટોને હું ખોલીને બતાવીશ. રાજાએ કહ્યું, ઠીક છે. ઈંટોને દરબારમાં લાવવામાં આવી અને વેપારીને કહેવામાં આવ્યું કે જો તારી આ સોનાની ઈંટ છે તો તું ખોલી દે, અને જો તું ન ખોલી શકે તો તે ઈંટ તારી પાસેથી લઈ લેવામાં આવશે. સાંજ સુધી તે ઈંટો ખોલવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ તેનાથી એક પણ ઈંટ ન ખુલી. અંતે જ્યારે સાંજ થઈ ગઈ તો રાજાના જમાઈ શ્રીવત્સનો વારો આવ્યો અને તેમણે થોડી જ ક્ષણોમાં જ તે ઈંટો ખોલી દીધી. ત્યારે રાજાએ પૂછ્યું કે તે કોણ છે? તો શ્રીવત્સે સમગ્ર કથા કહી કે મહારાજ, મારી પત્ની ચિત્રાંગને આ વેપારીએ છીનવી લીધા છે. કૃપા કરીને મને મારી રાણી પાછી આપી દો. રાજાએ વેપારીને કહીને તરત ચિત્રાંગને પાલખીમાં બોલાવી અને વેપારીને પકડીને કડક સજા આપી. ચિત્રાંગે ફરી સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ મારા રૂપને ફરી પહેલા જેવું પાછું આપે. ભગવાન સૂર્યદેવની કૃપાથી રાણી ફરી સુંદર થઈ ગઈ. રાજાએ આદરપૂર્વક શ્રીવત્સને ખૂબ સારું ધન આપીને વિદાય કરી. સાથે પોતાની પુત્રીને અને ચિત્રાંગને પણ તેમણે પોતાની પુત્રી માની અને ખૂબ ધન દોલત આપીને રાજાને પ્રેમપૂર્વક વિદાય કરી. રાજા ફરી પોતાના રાજ્યમાં પાછા આવ્યા અને ફરી રાજસિંહાસન પર બિરાજમાન થયા. એક દિવસ શનિદેવે પ્રગટ થઈને રાજા શ્રીવત્સને કહ્યું, રાજન, અમે બંનેની સ્પર્ધા તો એક બહાનું હતું. અમે તમારા સત્યની પરીક્ષા લઈ રહ્યા હતા. હવે હું તમને કહું છું કે કયા લોકો નાશને પ્રાપ્ત નથી થતા. નંબર 1, વિપત્તિમાં પણ જે પોતાના ધર્મ અને સત્યને ન ત્યાગે તેનો કદી નાશ નથી થતો. ઉલટું દેવતાઓ પણ તેની મદદ કરે છે. નંબર 2, ગરીબી આવવા પર પણ જે અન્યાયનો માર્ગ ન અપનાવે, પાપનું ધન ન ખાય, તે દેવતાઓનો સદા કૃપાપાત્ર રહે છે. હું તેનું કદી ખરાબ નથી કરતો. ઉલટું તેના પર લક્ષ્મીની કૃપા સદા બની રહે છે. નંબર 3, ધન સંપદા પામીને પણ જે અભિમાન ન કરે, વૃદ્ધ ગુરુજનોનું, દીનહીનોનું અપમાન ન કરે, હું કદી તેનું ખરાબ નથી કરતો. ઉલટું તેની મદદ જ કરું છું. મારી કૃપાથી લોકો પળમાં ધનવાન બની જાય છે અને ક્ષણમાં કંગાલ. રાજન, જાઓ, મારા વરદાનથી તમારું રાજ્ય ફરી સંપન્ન થઈ જશે. ધન ધાન્યથી સંપન્ન થઈ જશે. તમારી પ્રજા ખુશહાલ થઈ જશે અને કદી દુઃખ દરિદ્રતા તમારા પર નહીં આવે. રાજાને વરદાન આપીને શનિદેવ અને માતા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા ગયા. પછી ભગવાન શિવે કહ્યું, સાંભળો દેવી, હું તમને તે મનુષ્યો વિશે કહું છું જેમના પર દરિદ્રતા ટકતી નથી. પહેલા તે મનુષ્યો આવે છે જે ધનથી પહેલા ધર્મને રાખે છે. પાર્વતીએ આશ્ચર્યથી કહ્યું, શું ધર્મથી પણ ધનની રક્ષા થાય છે? શિવે ગંભીર સ્વરમાં કહ્યું, જે ધન અધર્મથી આવે છે તે તેજ વેગથી ચાલ્યું પણ જાય છે, પણ જે મનુષ્ય ન્યાયપૂર્ણ સાધનોથી કમાય છે તેના ધનની રક્ષા સ્વયં ધર્મ કરે છે. પાર્વતીએ માથું નમાવ્યું, અદ્ભુત છે પ્રભુ. શિવે આગળ કહ્યું, બીજા તે મનુષ્યો છે જે ઓછામાં સંતોષ કરવાનું જાણે છે, જે આ જાણી લે છે કે જરૂરિયાત અને લાલસામાં ફરક છે. પાર્વતીએ પૂછ્યું, પરંતુ પ્રભુ, લાલસા તો મનુષ્યને આગળ વધવાની પ્રેરણા આપે છે. શિવે કહ્યું, લાલસા પ્રેરણા નહીં, બંધન બની જાય તો તે જ દરિદ્રતાનું કારણ બને છે. જેને જે મળ્યું છે તેને ઈશ્વરનો પ્રસાદ માનનાર કદી ખાલી નથી રહેતો. પાર્વતીએ કહ્યું, હે પ્રભુ, ત્રીજા કોણ છે? શિવે કહ્યું, ત્રીજા તે છે જે દાન અને સેવાથી ડરતા નથી, જે આ નથી કહેતા કે મારી પાસે શું છે આપવા માટે, પણ આ કહે છે કે જે છે તેમાંથી જ આપીશ. પાર્વતીએ આશ્ચર્યથી પૂછ્યું, પરંતુ આપવાથી તો ઘટે છે ને પ્રભુ? શિવ મુસ્કુરાયા, આપવાથી હાથ ખાલી થાય છે, ભાગ્ય નહીં. જે હાથ ખાલી કરે છે ઈશ્વર તેમાં જ ભરે છે. પાર્વતીની આંખો ભીની થઈ ગઈ. તેમણે પૂછ્યું, હે ત્રિનેત્રધારી, શું એવા લોકો પણ છે જે પૂજાપાઠ ન કરે તોય ધનવાન રહે છે? શિવે કહ્યું, પૂજા માત્ર દીવો અને ધૂપ નથી પાર્વતી. જે પોતાના માતા પિતાનું સન્માન કરે છે, જે ગુરુની વાતને યાદ રાખે છે, જે શ્રમિકનું અપમાન નથી કરતો, તે જ સાચો પૂજક છે. પાર્વતીએ ધીમા સ્વરમાં કહ્યું, અને જે છેતરપિંડી કરે છે પ્રભુ? શિવનો સ્વર કઠોર થયો. જે છેતરપિંડીથી કમાય છે તે મારા ન્યાયથી નથી બચતો. હું વિલંબ કરું છું પણ અંધેર નથી કરતો. એવા મનુષ્યના જીવનમાં ધન આવે તો છે પણ ટકતું નથી.
પાર્વતીએ કહ્યું, હે નાથ, અંતિમ પ્રશ્ન, શું કોઈ એવો માર્ગ છે જેથી મનુષ્ય કંગાલીથી સદા બચી રહે? ભગવાન શિવે પાર્વતી તરફ જોઈને અત્યંત કોમળ સ્વરમાં કહ્યું, હા દેવી, જે મનુષ્ય કૃતજ્ઞ રહે છે, અહંકારથી દૂર રહે છે અને ઈશ્વર પર વિશ્વાસ રાખે છે, તેના જીવનમાં અભાવ માત્ર મહેમાન બનીને આવે છે, સ્થાયી નિવાસ નથી કરતો. પાર્વતીએ ધીમા સ્વરમાં કહ્યું, હે મહાદેવ, તમે કહ્યું કે કેટલાક મનુષ્યો એવા હોય છે જેમના જીવનમાં અભાવ ટકતો નથી, પણ કૃપા કરીને આજે આ સ્પષ્ટ કરો કે તે કયા ગુણો છે જે કોઈ મનુષ્યને કદી ગરીબ અને કંગાલ ન બનવા દે. ભગવાન શિવે ક્ષણભર મૌન રાખ્યું, જાણે શબ્દોને નહીં સત્યને પસંદ કરી રહ્યા હોય. પછી ગંભીર અને કરુણ સ્વરમાં કહ્યું, પાર્વતી, ગરીબી માત્ર ધનની નથી હોતી, ગરીબી વિચારની પણ હોય છે. જે મનુષ્ય પહેલા પોતાના મનને સમૃદ્ધ કરી લે છે, તેના દ્વારેથી દરિદ્રતા પાછી ફરી જાય છે. પાર્વતીએ ધ્યાનથી સાંભળ્યું. શિવે કહ્યું, સૌથી પહેલો ગુણ છે સંતુલન. જે મનુષ્ય પોતાના જીવનમાં સંતુલન રાખે છે, ન અત્યધિક સંગ્રહ, ન અત્યધિક ત્યાગ, તે કદી ખાલી નથી થતો. જે આજના સુખમાં કાલને નથી ભૂલતો અને કાલના ભયમાં આજને નથી ગુમાવતો, તેનું જીવન સદા સ્થિર રહે છે. પાર્વતીએ પૂછ્યું, હે નાથ, શું પરિશ્રમ પણ એટલો જ જરૂરી છે? શિવે કહ્યું, પરિશ્રમ વિના લક્ષ્મી સ્થિર નથી રહેતી. દેવી, જે મનુષ્ય શ્રમથી નથી ડરતો, જે નાના કામને પણ નાનું નથી સમજતો, તેના હાથ કદી ખાલી નથી રહેતા. મેં જોયું છે કે જે પોતાના કામથી પ્રેમ કરે છે તે જ પોતાના ભાગ્યને બદલે છે. પાર્વતીએ કહ્યું, અને જે વારંવાર ફરિયાદ કરે છે પ્રભુ? શિવનો સ્વર થોડો કઠોર થયો. જે મનુષ્ય દર વખતે ફરિયાદ કરે છે તે સ્વયં પોતાના સૌભાગ્યનું અપમાન કરે છે. કૃતજ્ઞતા એ ગુણ છે જે ઓછાને વધુ બનાવી દે છે. જે આ કહે છે, હે ઈશ્વર, જે મળ્યું તેના માટે ધન્યવાદ. પાર્વતીની આંખોમાં ચમક આવી ગઈ. શિવે આગળ કહ્યું, એક અને ગુણ છે સંયમ. જે પોતાની ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખે છે, જે જરૂરિયાત અને વૈભવમાં ફરક સમજે છે, તે કદી કર્જ અને અભાવમાં નથી ભસાતો. અસંયમ મનુષ્યને આજ હસાવે છે અને કાલ રડાવે છે. પાર્વતીએ પૂછ્યું, હે મહાદેવ, શું બોલવું અને વર્તનનો પણ ધન સાથે સંબંધ છે? શિવ મુસ્કુરાયા. ખૂબ ગહેરો સંબંધ છે દેવી. જે મનુષ્ય મધુર વાણી બોલે છે, જે બીજાનું અપમાન નથી કરતો, તે અજાણતા જ પોતાના માટે અવસરોના દ્વાર ખોલી દે છે. કડવી વાણી લક્ષ્મીને ડરાવી દે છે. પાર્વતીએ કહ્યું, અને જે અહંકાર કરે છે પ્રભુ? શિવે ગંભીરતાથી કહ્યું, અહંકાર સૌથી મોટું નિર્ધનતાનું બીજ છે. જે આ માની લે છે કે બધું તેણે જ કર્યું છે, તેનાથી ઈશ્વર પોતાનો હાથ ખેંચી લે છે. પણ જે આ જાણે છે કે તે માત્ર માધ્યમ છે, તે માધ્યમથી જ ઈશ્વર કાર્ય કરે છે. કેટલાક ક્ષણોનું મૌન છવાઈ ગયું. પછી ભગવાન શિવે કહ્યું, એક ગુણ વધુ છે પાર્વતી, ધૈર્ય. જે મનુષ્ય કઠિન સમયમાં પણ ખોટો માર્ગ નથી અપનાવતો, જે શોર્ટકટથી ધન નથી ઈચ્છતો, તેની પરીક્ષા કઠિન હોય છે પણ પરિણામ સ્થાયી હોય છે. મેં જોયું છે કે જે ધૈર્ય રાખે છે તેને સમય સ્વયં શોધી લે છે. પાર્વતીએ ભાવુક થઈને પૂછ્યું, હે પ્રભુ, અને સંબંધોનું શું? શિવે કહ્યું, જે મનુષ્ય માતાપિતા, ગુરુ, વૃદ્ધ અને નિર્બળનું સન્માન કરે છે, તેના જીવનમાં આશીર્વાદ વહેતા રહે છે. આશીર્વાદ અદૃશ્ય ધન છે જે સંકટમાં દેખાય છે. પાર્વતીએ માથું નમાવી દીધું. શિવે અંતમાં કહ્યું, અને અંતિમ ગુણ છે વિશ્વાસ. જે મનુષ્ય કર્મ કરે છે અને પરિણામ મને સોંપી દે છે, તે કદી તૂટતો નથી. જે દરેક પરિસ્થિતિમાં કહે છે કે જે થશે તે મારા હિતમાં થશે, તેના જીવનમાં કંગાલી ટકતી નથી. ભગવાન શિવે પાર્વતી તરફ જોઈને કહ્યું, દેવી, એવા ગુણોવાળો મનુષ્ય ભલે કેટલાક સમય ધનહીન દેખાય, પણ વાસ્તવમાં તે કદી ગરીબ નથી હોતો. કારણ કે ગરીબી ધનનો અભાવ નથી, આશાનો અભાવ છે. મિત્રો, જો આજની આ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય અને તમે કંઈક નવું શીખ્યા હો, તો આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તેને તમારા પરિવાર, મિત્રો અને તે લોકો સુધી શેર કરો જેમના જીવનમાં પણ શાંતિ અને સમૃદ્ધિની જરૂર છે. અને કોમેન્ટમાં જરૂર લખજો કે આ વિડીયોમાંથી તમને શું શીખ મળી. તમારી એક લાઈક અમારો જુસ્સો વધારે છે. એક શેર કોઈની જિંદગી બદલી શકે છે. અને તમારી કોમેન્ટ અમને તમારી સાથે જોડી રાખે છે. એવી જ સાચી અને સનાતન વાતો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.